હેપી બર્થડેની એક પોસ્ટ પરથી અમરેલી પોલીસે અપહરણ પોસ્કોનો ગુનોના ભેદ ઉકેલ્યો. અમરેલીમાંથી ગુમ થયેલી સગીરા 12 વર્ષે મળી આવી હતી. 2014ના વર્ષમાં ગુમ થયેલ સગીરા ગુમ, અપહરણ અને પોસ્કો તળે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. 12 વર્ષ પહેલા ગુમ થયેલી 13 વર્ષીય સગીરાનો ભેદ ઉકેલાયો હતો. હેપી બર્થડેની એક પોસ્ટ પરથી અમરેલી પોલીસે અપહરણ પોસ્કોના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. શંકાસ્પદ એક પ્રોફાઇલના ફોટામાં જોવા મળેલી રિક્ષામાંથી ભેદ અમરેલી પોલીસે ઉકેલ્યો હતો. મોરબીના હળવદ તાલુકાના ભેલ ગામમાંથી સગીરા મળી આવી હતી. હાલ સગીરા 4 બાળકોની માતા બની ચૂકી છે. સગીરાએ એક યુવક સાથે રાજી ખુશીથી લગ્ન કર્યા હતા. સગીરામાંથી 4 બાળકોની માતા બનેલ મહિલાના પતિની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે વસ્તી ગણતરીનો સ્ટાફ બનીને અણઉકેલ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. અમરેલી એસપી સંજય ખરાત વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે 2025 અને 2026માં 111 બાળકો શોધી લાવ્યા અને 342થી વધુ પ્રૌઢ વ્યક્તિઓના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે. અમરેલી જિલ્લાના અહીંના ચિતલ ગામથી એક છોકરી ગુમ થયેલ હતી અને જે વખતે એ છોકરી ગુમ થયેલ હતી ત્યારે એમની ઉંમર 14 વર્ષની હોય, જેથી જે તે વખતે એમની કિડનેપિંગની એક ફરિયાદ દાખલ થયેલ હતી. તે તપાસમાં આજ દિન સુધી છેલ્લા 18 વર્ષ દરમિયાન ટીમો બનાવી જે એક અધિકારીના સૂઝબૂછથી સોશિયલ મીડિયાથી આજે બેન ગુમ થનાર છે એના પરિવારજનો અને એના સગા સંબંધી પાસેથી તપાસ જિલ્લા પોલીસ તરફથી હાથ ધરવામાં આવતી હતી. પરંતુ રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસનું એક અભિગમ છે કે કોઈ પણ બાળક ઘરેથી જ્યારે ગુમ થાય છે અથવા એનું કિડનેપિંગ થાય છે, સાથે સાથે કોઈ પણ પ્રૌઢ વ્યક્તિ ઘરેથી ચાલી જાય છે ધંધાના કામે અથવા અન્ય રીતે, ત્યારે એમનું એને પરિવારના સાથે પુનઃ સુખદ મિલન થાય તે માટે જિલ્લા પોલીસ કાર્યરત રહે છે. અને 2025 અને 2026માં જિલ્લા પોલીસ તરફથી કુલ 111 બાળકો જે ઘરેથી અલગ અલગ કારણોના લીધે પ્રેમ પ્રકરણમાં, એક્ઝામના ચિંતામાં, ઘરના મમ્મી પપ્પા બોલવાના કારણે અથવા અન્ય રીતે જે ગુમ કિડનેપ થયેલ હતા એમને પરત લાવવામાં સફળતા મળેલ છે. અને જે 18 વર્ષ કરતાં વધારે ઉંમરના 25 અને 26ના કુલ 342 લોકોને જિલ્લા પોલીસ પરત લાવ્યા છે. ભૂતકાળમાં પણ આ બાબતે જિલ્લા પોલીસે ઘણા જુદા અને જુદા પ્રકારના કેસીસ ગોતી કાઢેલ છે. આ જે હાલનું પ્રસ્તુત કેસ છે એ 18 વર્ષ પહેલા જે છોકરી ઘરેથી ચાલી ગઈ હતી એનું જ્યારે અમે પુનઃ તપાસ અત્યારે છેલ્લા 1 મહિના પહેલા હાથ ધરી એના કેસ કાગળો કાઢીને વાંચ્યા ત્યારે એક હકીકત સામે આવી કે આ જે છોકરી છે એ કોઈના પણ પ્રેમ પ્રકરણમાં કે કોઈ પણ અન્ય કારણના સાથે કે એના મમ્મીના કંઈક એને કહેવાથી ગુસ્સે થવાથી એ ચાલી ગયેલ હોય અને જે તે વખતનું એક એમના ફોટો અને એમના જે મમ્મી પપ્પાએ જે ફરિયાદ નોંધાવી હતી એમાં એમનું જન્મ તારીખ આટલી જ વિગત જિલ્લા પોલીસ પાસે હતી. અને તેના આધારિત અમારી જે એએચટીયુની ટીમ છે એ ટીમ મહેનત કરતી હતી અને આ ટીમે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જે બેન ગુમ હતી એના નામ છે, એના જન્મ તારીખ છે, એનું અલગ અલગ કોમ્બિનેશન કરીને સતત આ પ્રકારનું સોશિયલ મીડિયા નિહાળતા હતા. અને આ સોશિયલ મીડિયા બહુ વિશાળ પ્રમાણમાં રોજના 20-25 પ્રોફાઇલ ચેક કરવાના, આ સમાજના પ્રોફાઇલ ચેક કરવાના, આ ઉંમરના છોકરાના પ્રોફાઇલ ચેક કરવાના, વિસ્તારના જોગ્રાફિકલી જે હોય એના પ્રોફાઇલ ચેક કરવાના, એ રીતે કામ કરતા એક દિવસે ટીમને સારી એવી સોશિયલ મીડિયામાંથી માહિતી મળી કે તે દિવસે કોઈને બર્થડે હોય અને તે જ દિવસે અમુક એક છોકરીને અથવા લેડીઝને એક વ્યક્તિ શુભકામના પાઠવે છે અને એ વ્યક્તિ અથવા જે વ્યક્તિને શુભકામના પાઠવવામાં આવે છે એનું જે નામઠામ છે એમનાથી એ જ સમાજનું એ લેડીઝ લાગે છે. એનાથી જિલ્લા પોલીસને થોડી શંકા જતા જિલ્લા પોલીસે તે પ્રોફાઇલ બાબતે તપાસ હાથ ધરી. આ જે ફોટો હતો પ્રોફાઇલમાં એ ફોટોમાં એક પાછળ ગાડી પણ હતી. આ ગાડીનો નંબર પ્લેટ જ્યારે જિલ્લા પોલીસને મળ્યો ત્યારે જિલ્લા પોલીસની થોડી આશા જાગૃત થઈ. આ નંબર પ્લેટથી સરકારી આરટીઓમાંથી અલગ અલગ માહિતી મેળવી. એ માહિતી આધારે જે આ નંબર પ્લેટનું માલિક છે, આ વાહનની માલિક છે, ત્યાં જિલ્લા પોલીસની અમારી ટીમ ગઈ, એમનું ઘરનું એડ્રેસ ગોત્યો, એમનો આવવાનો જવાનો સમય ગોત્યો અને
જ્યારે એક દિવસ જિલ્લા પોલીસ ત્યાં તપાસાર્થે અમારી મહિલાની ટીમ પહોંચી ત્યારે આ જે છોકરી ગુમ થયેલ હતી આજથી 18 વર્ષ પહેલા, એમની મળતી જુલતી એક લેડીઝ ત્યાં જોવા મળી. પરંતુ જ્યારે જિલ્લા પોલીસે એમનું નામઠામ પૂછ્યું ત્યારે એમનું નામ જુદું આપ્યું. પરંતુ જિલ્લા પોલીસને થોડી શંકા હતી જ, જેથી જિલ્લા પોલીસે પોલીસી રીતે થોડુંક આઈડિયા કરીને જ્યારે આ બેનને પૂછ્યું કે તમારું પિયરનું નામ શું છે, તમને જે અત્યારે બેનિફિટ મળવાના છે એ પિયરમાં તમે કદાચ રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમને અહીંયા નહીં મળે. એટલે એ બેને પોતાનું પિયરનું નામ જ્યારે બતાવ્યો ત્યારે જિલ્લા પોલીસને એ પાકું થયું કે એ જે બેન છે એ જ બેન છે. એ બેનની સ્ટોરી એવી છે કે જે તે દિવસે એમના મમ્મીના ગુસ્સા થવાના કારણે એ અમરેલીથી પોતાની રીતે ચાલી ગઈ. ત્યાં રાજકોટ બસ સ્ટેન્ડ ઉપર ઉતરી. રાજકોટ બસ સ્ટેન્ડ ઉપર 2-4 દિવસ પોતાની રીતે રહી. ત્યાંથી કોઈ એક સજ્જન માણસ એમને રાખ્યો, એમની ઉછેર કરી, પછી એને એક સારી જગ્યા પરણાવ્યા અને હાલ એમના જે પતિ છે એમના જોડે એ રહે છે અને એમને 4 બાળકો છે.